નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આઈસીઈના યુટ્યુબ ચેનલ પર હું અનિતા જોન ફરી એક વખત તમારા બધાનું હાર્દિક સ્વાગત કરું છું. સો આજનો આપણો જે ટોપિક છે એ છે, ઓકે, હું એ નહીં કહું કે આ જે પ્રેપોઝિશન્સ છે કે કન્જંક્શન્સ છે, કારણ કે એ હું તમારા ઉપર છોડીશ. તમે મને કહેશો કે આ બીકોઝ અને બીકોઝ ઓફ, હા એટલું કહી દઈશ કે કન્ફ્યુઝિંગ વર્ડ્સ ઉપર આપણો આજનો ટોપિક છે. ઓકે, તો ચલો થોડી પહેલાં આપણે રિવિઝન કરીએ કે બીકોઝ અને બીકોઝ ઓફ. ઘણી વખત છોકરાઓ કહેતા હોય છે કે મેડમ અમને કન્જંક્શન્સમાં પ્રોબ્લેમ છે, કન્જંક્શન્સ બીકોઝ અને બીકોઝ ઓફ ક્યાં વપરાય. તો આપણે સૌથી પહેલાં એક વસ્તુ એ કહી દઈએ, અહીં મેં ટાઇટલ નથી આપ્યું કન્જંક્શન્સ, ડાયરેક્ટ ઇનડાયરેક્ટ એવું દર વખતે ટાઇટલ આપું છું ને, આ વખતે મેં ટાઇટલ નથી આપ્યું. એનું કારણ છે શબ્દ ખાલી આપ્યો છે બીકોઝ અને બીકોઝ ઓફ. એનું કારણ એ છે કે ઘણા વિદ્યાર્થીઓને ખબર નથી હોતી બીકોઝ એ કન્જંક્શન છે અને બીકોઝ ઓફ એ પ્રેપોઝિશન છે. ઓકે, કયું પાર્ટ ઓફ સ્પીચ છે? બીકોઝ એ કન્જંક્શન છે અને બીકોઝ ઓફ એ પ્રેપોઝિશન છે. હવે બંનેના જે ગુજરાતીના મિનિંગ છે ને બહુ નજીકના છે. બીકોઝ એટલે કારણ કે અને બીકોઝ ઓફ એટલે ના કારણે. હવે તમને આપણા લેક્ચર્સના નિયમ તો તમને ખબર જ છે, ગુજરાતીમાં ભાષાંતર કર્યા વિના આપણે ફિલ ઇન ધ બ્લેન્ક્સ કરવાની છે. તો ચલો આજે આ બે કન્ફ્યુઝિંગ વર્ડ્સ ઉપર હું તમને એવી શોર્ટકટ ટ્રીક આપીશ બેટા કે તમારે ગુજરાતીમાં ભાષાંતર કરવાની જરૂર જ પડશે નહીં. ઓકે, સૌથી પહેલાં આપણે એ જોઈ લઈએ કે બીકોઝ એ કન્જંક્શન છે, બીકોઝ ઓફ એ પ્રેપોઝિશન છે. તો વાપરવાનું કેવી રીતે, હવે હું તમને આને વાક્યમાં વાપરીને તમને બતાવું અને પછી હું તમને એની શોર્ટકટ ટ્રીક આપીશ. ઓકે, સી કન્જંક્શન એટલે શું? કન્જંક્શન એટલે બે વાક્યોને જોડતો શબ્દ, એને શું કહેવાય? કન્જંક્શન. બે વાક્યોને અથવા વાક્ય અને ફ્રેઝને જોડે છે. ઓકે, તો સૌથી પહેલાં આપણે એ સમજી લઈએ કે બીકોઝ જે છે, બીકોઝ એ બે ઇક્વલ વાક્યોને જોડે છે. કેવા વાક્યોને જોડે છે? બે ઇક્વલ સેન્ટેન્સને જોડે છે. ઇક્વલ એટલે શું? તો કે બંને સેન્ટેન્સ એકબીજાને મદદરૂપ થતા હોય એને ઇક્વલ સેન્ટેન્સ કહેવાય. એક્ઝામ્પલ જોઈ લઈએ. He got a promotion. He had worked hard. હવે તમે મને કહો કે કોઈ મહેનત કરે તો પ્રમોશન મળે કે ના મળે? તો તમે કહેશો મેડમ ડેફિનેટલી મળે. તો આને ઇક્વલ સેન્ટેન્સ કહેવાય. તેને પ્રમોશન મળ્યું. સી આપણે આખા સેન્ટેન્સનું ટ્રાન્સલેશન નથી કરવું, કારણ કે નહીતર તમને તકલીફ પડશે કે કારણ કે આવે, ના કારણે આવે. આપણે બંને વાક્યોને અલગ અલગ સમજીએ. સી ભાષાંતર કરવું અને સમજવામાં ઘણો ફરક છે. આખા વાક્યનું ભાષાંતર કરવા જઈએ તો ગ્રામેટિકલ એરર થાય, પણ આપણે સમજવાનું છે. ઓકે, શું સમજવાનું છે કે આ બંને વાક્યો ઇક્વલ છે કે ઓપોઝિટ? તો તમે કહેશો ડેફિનેટલી ઇક્વલ છે, કારણ કે પ્રમોશન ક્યારે મળે? જ્યારે મહેનત કરે. ઇક્વલ સેન્ટેન્સ છે. ઓકે, બે ઇક્વલ સેન્ટેન્સને જોડતો શબ્દ બીકોઝ. અત્યારે ખાલી આટલું જ, પછી આપણે આગળ વધશું. ઓકે, હવે આપણે કહીએ બીકોઝ ઓફ. હવે બીકોઝ ઓફનું ગુજરાતી શું થશે? ના કારણે. ચલો ગુજરાતી પણ કહેતી જઈશ, હું તમને ગુજરાતી પણ કહેતી જઈશ. આને કહેવાશે કારણ કે. પછી તમને નહીં કરવા દઉં ટ્રાન્સલેશન. ઓકે, બીકોઝ ઓફનો મિનિંગ થશે ના કારણે, અને મેં તમને જેમ કીધું એ રીતે બીકોઝ ઓફ એ પ્રેપોઝિશન છે. ચલો કયો પાર્ટ ઓફ સ્પીચ છે એને આપણે બાજુમાં મૂકીએ. હા, કારણ કે એવી રીતે નથી પૂછાતું આજકાલ. પહેલાં પૂછાતું 3-4 વર્ષ પહેલાં, આઈડેન્ટિફાઈ ધ પાર્ટ ઓફ સ્પીચ. હવે એનાથી ઘણું બધું આગળ નીકળી ગયું છે. ઓકે, હવે તમે જુઓ, આ પણ આપણે ઇક્વલ સેન્ટેન્સમાં જ વાપરશું. ઇક્વલ સેન્ટેન્સ. જો આ યાદ રાખજો, કારણ કે આજે હું તમને 4 કન્ફ્યુઝિંગ વર્ડ્સ કરાવવાની છું કે જે તમને બહુ જ હેરાન કરે છે, પણ આજ પછી નહીં કરે. બીકોઝ ઓફ એ પણ ઇક્વલ સેન્ટેન્સને જોડાશે. હવે તમે જોશો, હી ગોટ અ પ્રમોશન, હિઝ હાર્ડ વર્ક. હવે મહેનતના કારણે પ્રમોશન મળે કે ના મળે? તમે કહેશો મળે. એટલા માટે અહીં મૂક્યું છે બીકોઝ ઓફ. ઓકે, તો સૌથી પહેલો સ્ટેપ આપણે શું કરવાનો જ્યારે સેન્ટેન્સ આવે ત્યારે? કે બે સેન્ટેન્સને અલગ અલગ જોવાના
અને નક્કી કરવાનું કે આ બંને ઇક્વલ સેન્ટેન્સ છે કે ઓપોઝિટ, એટલું તમારે નક્કી કરવાનું. ઇઝ ઇટ ઓકે? ચલો, પછી આપણો સેકન્ડ સ્ટેપ શું હશે? ઓકે, હવે તમે 2 મિનિટ ફરીથી મને આપો, હું તમને સમજાવું કે બ્લેન્ક આપણને કેવી રીતે આવશે. શી ઇઝ હેપી બ્લેન્ક. આઈ ગેવ હર, સોરી, એક જ મિનિટ, ફરીથી લખું છું. શી ઇઝ હેપી બ્લેન્ક. આઈ ગેવ હર અ ગિફ્ટ. ચલો, આપણે ઓપ્શન સામે જોઈએ એ પહેલા હું ઈચ્છું છું કે તમે નક્કી કરો કે આ વાક્ય ઇક્વલ છે કે ઓપોઝિટ. કારણ કે જેવા હું તમને 4 ઓપ્શન આપીશ ને, તમારું ધ્યાન ઓપ્શન તરફ જશે. પહેલો સ્ટેપ કયો છે? વાક્ય ઇક્વલ છે કે ઓપોઝિટ. ઓકે, તો આપણે આને કેવી રીતે જોવાનું? આ વાક્યને અલગ જુઓ, શી ઇઝ હેપી. આ વાક્યને અલગ જુઓ, આઈ ગેવ હર અ ગિફ્ટ. હવે નક્કી કરો, ગિફ્ટ આપીએ હેપી થાય કે ના થાય? ઓકે, હજી એક વાક્ય લખીશ. તમે વાંચો વ્યવસ્થિત. શી ઇઝ નોટ હેપી બ્લેન્ક. આઈ ગેવ હર અ ગિફ્ટ. અત્યારે ખાલી એની પ્રેક્ટિસ કરો. વાક્ય ઇક્વલ છે કે ઓપોઝિટ? શી ઇઝ નોટ હેપી, આઈ ગેવ હર અ ગિફ્ટ. કોઈને ગિફ્ટ આપીએ તો ખુશ થાય કે ન થાય? થાય. અહીંયા થાય છે? ના. ધેટ મીન્સ આ ઓપોઝિટ સેન્ટેન્સ છે અને આ ઇક્વલ સેન્ટેન્સ છે. તો સૌથી પહેલો સ્ટેપ આપણે કયો કરવાનો? બંને વાક્યને અલગ અલગ જોવાના અને નક્કી કરવાનું કે આ ઇક્વલ સેન્ટેન્સ છે કે ઓપોઝિટ. ચલો, હજી એક આપી દઉં, હજી એક આપણે પ્રેક્ટિસ કરીએ. ચલો, આ 2 વાક્યો આરામથી વાંચજો. હા, ઓકે, બંને વાક્ય ટ્રાન્સલેશન નહીં. આપણે આ વાક્યને અલગ વાંચવાનું છે, આ વાક્યને આપણે અલગ વાંચવાનું છે. ચલો, આઈ ફેલ્ડ ધ પેપર વોઝ ઇઝી. હવે પેપર ઇઝી હતું તો વ્યક્તિ પાસ થાય કે ફેલ થાય? તો કે પાસ થાય, પણ અહીંયા તો ફેલ થઈ છું. ઓપોઝિટ સેન્ટેન્સ છે. કયું સેન્ટેન્સ છે આ? ઓપોઝિટ. ઓકે, ટ્રાન્સલેશન નથી કર્યું, આપણે સમજ્યા છીએ. હવે તમે જુઓ અહીંયા, આઈ ફેલ્ડ ધ પેપર વોઝ ટફ. તો પેપર અઘરું હોય તો માણસ ફેલ તો થાય ને. અહીંયા ફેલ થઈ ગયા છે. ધેટ મીન્સ આ ઇક્વલ સેન્ટેન્સ છે. આ સમજાઈ ગયું? પહેલો સ્ટેપ કેવી રીતે કરવાનો? 2 વાક્યને અલગ અલગ લેવાના અને નક્કી કરવાનું કે આ બંને વાક્યો ઇક્વલ છે કે ઓપોઝિટ. સ્ટેપ નંબર 1. સી, ટેન્સીસમાં પણ મેં તમને સ્ટેપ્સ આપ્યા હતા, આમાં પણ કન્જંક્શનમાં પણ હું તમને સ્ટેપ્સ આપું છું, જેથી કરીને તમારે ટ્રાન્સલેશન કરવું પડે નહીં. ઓકે, ચલો, તો સ્ટેપ નંબર 1 થઈ ગયું. હવે આપણે જોઈએ કે બીકોઝ પણ ઇક્વલ સેન્ટેન્સમાં આવે છે અને બીકોઝ ઓફ પણ ઇક્વલ સેન્ટેન્સમાં આવે છે. તો મારે બીકોઝ ક્યારે વાપરવાનું અને બીકોઝ ઓફ ક્યારે વાપરવાનું? તો એના માટેનો પણ સેકન્ડ સ્ટેપ છે, લખી નાખો. બીકોઝ આપણે ત્યારે વાપરશું કે જ્યારે ઇક્વલ સેન્ટેન્સ હશે પણ બ્લેન્ક પછી સબ્જેક્ટ એટલે કે કર્તા આપેલું હશે અને કર્તાની બાજુમાં ક્રિયાપદ આપેલું હશે, ત્યારે આપણે વાપરવાનું બીકોઝ. બ્લેન્કની બાજુમાં કર્તા અને ક્રિયાપદ આપેલું હોવું જોઈએ. ઇક્વલ સેન્ટેન્સ અને કર્તા અને ક્રિયાપદ. અને બીકોઝ ઓફ ક્યારે વાપરશું? કે ઇક્વલ સેન્ટેન્સ હશે પણ બાજુમાં ખાલી કારણ આપેલું હશે. હવે કારણ આપણે કેવી રીતે નક્કી કરશું? ત્યારે આપણે જોવાનું કે કર્તા અને ક્રિયાપદ નથી તો બીકોઝ ઓફ આવે, અને કર્તા અને ક્રિયાપદ છે તો બીકોઝ આવે. બસ, વાર્તા થઈ ગઈ પૂરી. એનાથી વધારે લાંબુ વિચારવાનું નહીં.
એક્ઝામ્પલ જોઈ લઈએ આપણે. હું તમને 2 સેન્ટેન્સ આપીશ. બંને સેન્ટેન્સ તમે જુઓ અને પછી આપણે ઓપ્શન્સ જોઈએ. આપણે તો 4 ઓપ્શન મળશે ને. તો પહેલો સ્ટેપ કયો કરવાનો? પહેલો સ્ટેપ આપણે કરવાનો કે વાક્ય ઇક્વલ છે કે ઓપોઝિટ. સ્ટેપ નંબર 1. અહીંયા જુઓ, વી ડિડન્ટ ગો ટુ કોલેજ. રેઇન્સ. હવે તમે જુઓ કે આ બંને ઇક્વલ છે કે ઓપોઝિટ. હવે વરસાદ હોય તો કોલેજે જવાય? ના જવાય, ગુટલી મરાય. ઓકે, તો અહીંયા પણ આપણે ગયા નથી. દેટ મીન્સ આ બંને ઇક્વલ સેન્ટેન્સ છે. સ્ટેપ નંબર 1 થઈ ગયો, ઇક્વલ સેન્ટેન્સ. તો ઇક્વલ સેન્ટેન્સમાં સૌથી પહેલા 2 નકામા કાઢી નાખો. ઇક્વલ સેન્ટેન્સમાં ધો આવે નહીં. હું હમણાં તમને કરાવીશ, આજે જ કરાવીશ. અને ડિસ્પાઇટ આવે નહીં. એટલે 2 નકામા ગયા એટલે હાશ થઈ. પણ હવે આ 2 છે ને એ આપણને કન્ફ્યુઝ કરશે. ટ્રાન્સલેશન કરવાનું નહીં. બ્લેન્કની બાજુમાં અહીંયા તમને માની લો કે આ કર્તા છે. ક્રિયાપદ ક્યાં? ક્રિયાપદ આપેલું નથી. દેટ મીન્સ આ કર્તા હોઈ શકે નહીં. કર્તા ક્યારે બને? કે જ્યારે એની સાથે ક્રિયાપદ હોય. ઓકે, તો આ કર્તા ને ક્રિયાપદ નથી એટલા માટે બીકોઝ નો આવી શકે. મારો જવાબ શું છે? બીકોઝ ઓફ. ઓકે, ટ્રાન્સલેશન કરીને સમજાવું છું. બીજું વાક્ય પહેલા જોઈ લ્યો. અહીંયા શું કહે છે? વી ડિડન્ટ ગો ટુ કોલેજ, ઇટ વોઝ રેઇનિંગ. ઇક્વલ સેન્ટેન્સ છે. આ બંને નીકળી ગયા. ઓકે, કાઢી જ નાખીએ આપણે. હવે આ બંને મારી પાસે છે તો ત્યારે આપણે બ્લેન્ક પછી જોવાનું. ના કારણે કારણ કે એવું નથી કરવાનું. બ્લેન્ક પછી તમે જુઓ કર્તા અને ક્રિયાપદ. તો કર્તા અને ક્રિયાપદ આપ્યું હોય તો જવાબ શું આવશે? બીકોઝ. એટલે અહીંયા મારો જવાબ છે બી અને અહીંયા મારો જવાબ છે સી. હવે હું તમને ટ્રાન્સલેશન કરીને સમજાવી દઉં. વી ડિડન્ટ ગો ટુ કોલેજ બીકોઝ ઓફ ધ રેઇન્સ. વરસાદના કારણે અમે કોલેજે ન ગયા. અહીંયા તમે જુઓ, વી ડિડન્ટ ગો ટુ કોલેજ બીકોઝ ઇટ વોઝ રેઇનિંગ. અમે કોલેજે ન ગયા કારણ કે વરસાદ પડી રહ્યો હતો. આ એનું ટ્રાન્સલેશન થાય છે. પણ આપણા માટે ટ્રાન્સલેશન ઇમ્પોર્ટન્ટ નથી. ટ્રાન્સલેશન તો કરવાનું જ નથી આપણે. ચલો હજી એક એક્ઝામ્પલ જોઈ લઈએ. તમે તમારી રીતે કરજો. ઓકે, પરીક્ષામાં આ રીતે આવશે ને. ચલો, પરીક્ષામાં 4 ઓપ્શન, તો હું તમને 4 ઓપ્શનથી જ પ્રેક્ટિસ કરાવીશ. ઓકે, આપણે સૌથી પહેલા સેન્ટેન્સ નંબર 1 કરીએ. સેન્ટેન્સ નંબર 1 શું કહે છે? વી પાસ્ડ ઇન અવર એક્ઝામ્સ. પાસ થઈ ગયા. અલગ ટ્રાન્સલેશન નથી કરવું. વી હેડ વર્કડ હાર્ડ. મહેનત કરી હતી, મહેનત કરી રહી. આપણે ટ્રાન્સલેશન કરવું જ નથી. ખાલી અહીંયા વર્ક હાર્ડ એટલે મહેનત. ખાલી એટલું યાદ રાખો તોય ઘણું છે. તો મહેનત હોય તો પાસ થવાય? હા થવાય. ઇક્વલ સેન્ટેન્સ છે. તો ઇક્વલ સેન્ટેન્સ હોય તો આપણે સૌથી પહેલાં શું કરી નાખવાનું? આ ઓપોઝિટ કાઢી નાખીએ. ઓકે, એક જ મિનિટ, હું થોડું વ્યવસ્થિત લખી નાખું. આ ઓપોઝિટ છે, કાઢી નાખીએ. આ પણ કાઢી નાખીએ, કારણ કે આ ઓપોઝિટમાં આવશે. આજે જ કરાવીશ તમને. હવે મારી પાસે છે બીકોઝ ઓફ અને બીકોઝ. સ્ટેપ નંબર 2 શું કરવાનું? બ્લેન્કની બાજુમાં કર્તા ને ક્રિયાપદ આપેલું છે. કર્તા અને ક્રિયાપદ આપેલું છે તો મારો જવાબ શું આવવું જોઈએ? બીકોઝ આવવું જોઈએ. એટલા માટે અહીંયા છે મારો આન્સર ડી. વી પાસ્ડ ઇન અવર એક્ઝામ્સ. અમે પરીક્ષામાં પાસ થયા કારણ કે અમે મહેનત કરી હતી. હવે તમે સેકન્ડ સેન્ટેન્સ જુઓ. વી પાસ્ડ ઇન અવર એક્ઝામ્સ બ્લેન્ક અવર હાર્ડવર્ક. ફરીથી મહેનત અને પાસ થવું. ઇક્વલ સેન્ટેન્સ છે. પણ હવે તમે જુઓ બ્લેન્કની બાજુમાં તમે કહેશો કે મેડમ આ કર્તા છે કે નહીં અમને ખબર ના પડી. કર્તા છે કે કારણ છે? પણ બેટા અહીંયા તમને ક્રિયાપદ દેખાય છે. ક્રિયાપદને ઓળખતા તો આવડે ને. જો ક્રિયાપદ ના હોય તો આ કર્તા હોય જ ના શકે. હસબન્ડ ત્યારે કહેવાય જ્યારે એની બાજુમાં વાઈફ ઊભા હોય. વ્યક્તિ એકલો ઊભો હોય તો આપણે ખબર જ ના પડે કે આ હસબન્ડ છે કે નહીં. ઓકે, તો ત્યારે હસબન્ડ વાઈફની બાજુમાં ઊભા હોય તો એને કહેવાય હસબન્ડ વાઈફ. તો સબ્જેક્ટ ક્યારે થાય? જ્યારે એની બાજુમાં વર્બ આપેલું હોય. અહીંયા ક્રિયાપદ આપેલું નથી. ધેટ મીન્સ આ કર્તા હોઈ ના શકે. કર્તા ન હોઈ શકે તો બીકોઝ આવી જ ન શકે. અને બીકોઝ ના આવી શકે તો બીકોઝ ઓફ આવી શકે.
આન્સર છે એ. વી પાસ્ડ ઇન અવર એક્ઝામ્સ બિકોઝ ઓફ અવર હાર્ડ વર્ક. આપણી મહેનતના કારણે આપણે પાસ થયા, ના કારણે. સી ટ્રાન્સલેશન ફાવે છે, આપણે કરવાનું નથી. ઓકે, ટ્રાન્સલેશન કરવાની ના પાડું એટલે ઘણીવાર છોકરાઓ કહે કે મેડમ સાઉથના છે ને તો ગુજરાતી નહીં આવડતું હોય. ના બેટા, મને ગુજરાતી બહુ સરસ આવડે છે, તો જ હું હિંમત કરું ભણાવવાની. ઓકે, ગુજરાતમાં હજી એક એક્ઝામ્પલ લઈ લઈએ. ચલો તમારી રીતે કરજો, તમારે ડુ ઇટ યોર સેલ્ફ. ચલો, આઈ વિલ ગીવ યુ હાફ અ મિનિટ, અડધી મિનિટ આપું તમને કરવા માટે. સેમ પેટર્ન કરો, સેમ પેટર્ન કરો. અહીંયા ભલે વચ્ચે સ્ટાર્ટિંગમાં આપ્યું છે, પણ આપણે સેમ વસ્તુ કરવાની છે. આને અલગથી લ્યો, ટ્રાન્સલેશન ના કરતા, અલગથી લ્યો બેયને. હી ઇઝ ઓનેસ્ટ, એવરીવન લાઇક્સ હિમ. હવે પ્રમાણિક હોય તો ગમે કે ના ગમે નક્કી કરી લ્યો. ગમે. ઓકે, ગમે એટલા માટે આપણે આ ઓપોઝિટ વાળા કાઢી નાખીએ. હવે રહ્યો બીકોઝ ઓફ અને બીકોઝ. તો સેકન્ડ સ્ટેપ શું કરવાનું? બ્લેન્કની બાજુમાં કર્તા અને ક્રિયાપદ છે. કર્તા અને ક્રિયાપદ છે એટલા માટે મારો આન્સર આવશે ડી. બીકોઝ હી ઇઝ ઓનેસ્ટ એવરીવન લાઇક્સ હિમ. કારણ કે તે પ્રમાણિક છે, બધાને તે ગમે છે. કારણ કે, ના કારણે નહીં. ઓકે, હવે સેકન્ડ સ્ટેપ, સેકન્ડ વાક્ય. બ્લેન્ક હિઝ ઓનેસ્ટી એવરીવન લાઇક્સ હિમ. પ્રમાણિકતા ગમે છે, ઇક્વલ સેન્ટેન્સ. હવે તમે જો બ્લેન્કની બાજુમાં હિઝ ઓનેસ્ટી આપ્યું છે. ફરીથી તમે કહેશો કે મેડમ આ કર્તા છે કે નહીં અમને ખબર ના પડી. તો બેટા બાજુમાં ક્રિયાપદ આપેલું છે? ના, તો આ કર્તા હોઈ શકે નહીં. ઓકે, કર્તા ના હોઈ શકે તો કારણ છે, અને કારણ છે એટલા માટે જવાબ છે બીકોઝ ઓફ. તેની પ્રમાણિકતાના કારણે લોકોને તે પસંદ છે. આ સમજાઈ ગયું બેટા કેવી રીતે કરવાનું? તો પહેલો સ્ટેપ કયો છે? ઇક્વલ છે કે ઓપોઝિટ. ઓકે, ઇક્વલ છે કે ઓપોઝિટ એ આપણે નક્કી કરવાનું, અને પછી આપણે બીકોઝ, બીકોઝ ઓફ, ધો, ડિસ્પાઇટ એવા બધા શબ્દો વાપરવાના. જેમ આપણે બીકોઝ અને બીકોઝ ઓફ કર્યું એ જ રીતે હવે હું તમને કરાવું છું ધો અને ડિસ્પાઇટ. ઓકે, તમે કહેશો મેડમ કેમ ઇનસ્પાઇટ ઓફ નહીં? ઇનસ્પાઇટ ઓફ એટલા માટે નહીં કારણ કે આમાં લખ્યું નથી. મિનિંગ સેમ જ થાય છે. હમણાં આપણે કરી લઈએ. ચલો, લેટ અસ ડુ ઇટ ટુગેધર. સૌથી પહેલા આપણે એક વસ્તુ શું લખશું કે ધો. તમે લખી લો, તો તમારી બુકમાં લખો ઇન સ્પાઇટ ઓફ અને ડિસ્પાઇટ. આ ત્રણેય કન્જંક્શન્સ ઓપોઝિટ સેન્ટેન્સને જોડવા માટે વપરાય છે. આપણે અત્યારે કેવું જોયું? બીકોઝમાં ઇક્વલ સેન્ટેન્સ. આ ત્રણેય કન્જંક્શન્સ જ છે. ઓકે, તો ત્રણેય કન્જંક્શન્સ ઓપોઝિટ સેન્ટેન્સને જોડવા માટે વપરાય છે. હવે ડિફરન્સ એટલો જ છે કે ધો પછી સબ્જેક્ટ આવશે બીકોઝની જેમ, અને સબ્જેક્ટ ક્યારે કહેવાય? જ્યારે બાજુમાં વર્બ આપેલું હોય. તો બીકોઝ જેવું જ છે, પણ બીકોઝ ઇક્વલ સેન્ટેન્સ, ધો ઓપોઝિટ સેન્ટેન્સ. અને ઇનસ્પાઇટ ઓફ અને ડિસ્પાઇટ આ બંનેનો મતલબ સરખો જ છે. ઓકે, છતાં હવે ત્રણેયના મિનિંગ સરખા છે. હું કેવી રીતે મારા સ્ટુડન્ટ્સને ટ્રાન્સલેશન કરવા દઉં? બોલો. તો ઇનસ્પાઇટ ઓફ અને ડિસ્પાઇટ આ બંને એકબીજાના બદલે વાપરી શકાય છે. અને ક્યાં વપરાશે? કાં તો બાજુમાં ક્રિયાપદ આઈએનજી વાળું આપ્યું હશે, સબ્જેક્ટ નહીં આપ્યું હોય, ડાયરેક્ટલી ક્રિયાપદ આઈએનજી વાળું રૂપ, અથવા કારણ આપ્યું હશે. અથવા શું આપ્યું હશે બેટા? કારણ આપ્યું હશે. તો આ ફોર્મ્યુલા લખી નાખો. શેના માટે વપરાય છે? ઓપોઝિટ સેન્ટેન્સ માટે. ઓકે, ઓપોઝિટ સેન્ટેન્સ માટે. બે ઓપોઝિટ સેન્ટેન્સને જોડતા હોય તો આ ત્રણેય વાપરી શકાય. ત્રણેયનો મિનિંગ થાય છે છતાં. ધો બાજુમાં સબ્જેક્ટ અને વર્બ હોવું જરૂરી છે. ઇનસ્પાઇટ ઓફ અને ડિસ્પાઇટ આ બંને એકબીજા માટે વાપરી શકાય છે, એકબીજાના બદલે. બંનેની બાજુમાં કાં તો V1 ING આવશે અને કાં તો રીઝન આવશે. હવે તમે મને કહેશો મેડમ બે આપ્યા હોય તો પેલું પ્રેફરન્સ કેને આપવાનું? આમાં પ્રેફરન્સ ના હોય, બે તમારા મિત્ર જ છે. ઓકે, તમે એમ ના કહી શકો બેમાંથી કયા મિત્રને સાથે લઈ જાઉં. ના, એવું નહીં બને. બે સાથે નહીં આપ્યા હોય
તમને આપ્યા હશે તો કઈ રીતે આપ્યા હશે એ તમે જુઓ. તમને આવી રીતે આપ્યું હોઈ શકે, કાં તો એકલું ઇનસ્પાઇટ આપ્યું હશે, ઓકે, અને કાં તો ડિસ્પાઇટ ઓફ આપ્યું હશે. આ બંનેને કાઢી નાખવાના, કારણ કે ઇનસ્પાઇટની બાજુમાં ઓફ કમ્પલસરી છે અને ડિસ્પાઇટ સાથે ઓફ આવે જ નહીં. એટલે જ્યારે તમને બે સાથે આપ્યા હોય ને ત્યારે ખાસ તમારું ધ્યાન જવું જોઈએ કે કુછ તો ગડબડ હે. ઓકે, ચલો હવે આપણે લખીએ. વાક્ય વાંચો ખાલી. મેં તમને કીધું હતું ઓપોઝિટ સેન્ટેન્સ. ઓકે, હી ડીડન્ટ ગેટ અ પ્રમોશન. હમણાં આપણે આગળના વાક્યમાં જોયું હતું હી ગોટ અ પ્રમોશન, મહેનતના કારણે. હવે મહેનત કરે પ્રમોશન મળવું જોઈએ કે નહીં? આમાં નથી મળ્યું. ઓપોઝિટ સેન્ટેન્સ. ઓકે, હવે તમે જુઓ ઓપોઝિટ સેન્ટેન્સ માટે ધો વપરાય. એ જ રીતે ડિસ્પાઇટ અથવા ઇનસ્પાઇટ ઓફ. આ સેમ વાક્ય આપણે લખવું હોય તો આપણે કેવી રીતે લખશું? હી ડીડન્ટ ગેટ અ પ્રમોશન ડિસ્પાઇટ હિઝ હાર્ડવર્ક. મહેનત હોવા છતાં પ્રમોશન ના મળ્યું. આ બંનેનો મિનિંગ સરખો જ થાય છે. તો તમે જોયું ઓપોઝિટ સેન્ટેન્સ. તો આપણે આ શું યાદ રાખવાનું? બીકોઝ અને બીકોઝ ઓફ ઇક્વલ સેન્ટેન્સ માટે, અને ધો, ઇનસ્પાઇટ ઓફ અને ડિસ્પાઇટ ઓપોઝિટ સેન્ટેન્સ માટે. ચલો, ફોર્મ્યુલા તો મેં તમને લખાવી દીધું છે. ઓકે, આપણે જોઈ લઈએ. અહીંયા તમે જોઈ લ્યો. ઠીક છે, અહીંયા હજી તમે એક લખી નાખજો બેટા. V1 ING, V1 પ્લસ ING ખાસ લખજો. હવે વી વેન્ટ ટુ કોલેજ. આની પહેલાં આપણે જોયું હતું વી ડીડન્ટ ગો ટુ કોલેજ. વરસાદ પડતો હોય તો કોલેજે ના જવાય, પણ અહીંયા કોક છે, હા, ભણેશ્વરી. તો વી વેન્ટ ટુ કોલેજ બ્લેન્ક ધ રેન્સ ઇક્વલ છે કે ઓપોઝિટ? ઓપોઝિટ છે. વરસાદ આવે તો કોલેજે જવાય, તો આ સાહેબ તો ગયા છે. ઓપોઝિટ સેન્ટેન્સ છે. ઓકે, હવે તમે જુઓ વી વેન્ટ ટુ કોલેજ બ્લેન્ક ઇટ વોઝ રેનિંગ. બંને ઓપોઝિટ સેન્ટેન્સ છે. વરસાદ આવ્યો છતાં સાહેબ ગયા છે. ઓકે, હવે આપણે જોઈએ કે આ ઓપોઝિટ સેન્ટેન્સ છે, તો ઓપોઝિટ સેન્ટેન્સમાંથી બે નકામા કયા કાઢવાના? એક તો છે બીકોઝ, કાઢ નાખો. બીજું છે બીકોઝ ઓફ, કાઢ નાખો, કારણ કે આ બંને ઇક્વલ સેન્ટેન્સ માટે છે. હવે મારી પાસે છે ધો અને ડિસ્પાઇટ. તો આપણે હવે શું કરવાનું? બ્લેન્કની બાજુમાં ક્રિયાપદ આપેલું નથી. સબ્જેક્ટ અને વર્બ હોય તો ધો આવે. અહીંયા વર્બ આપેલું નથી, એટલા માટે અહીંયા આન્સર આવશે ડિસ્પાઇટ. અને અહીંયા તમે જોશો ઇટ વોઝ, કરતા ક્રિયાપદ, એટલા માટે આન્સર આવશે ધો. ઓકે, પહેલો સ્ટેપ ઇક્વલ છે કે ઓપોઝિટ? જો ઇક્વલ હોય તો બ્લેન્કની બાજુમાં કરતા ક્રિયાપદ આપેલું હોય તો બીકોઝ, અને જો ઓપોઝિટ સેન્ટેન્સ હોય અને કરતા ક્રિયાપદ આપેલું હોય તો ધો. ઓકે, આ 4 કન્ફ્યુઝન આજે તમારા દૂર થઈ જશે. એકદમ વ્યવસ્થિત આજે જોઈ લેજો. ના, હું હજી ના પાડીશ બેટા, ટ્રાન્સલેશન કરવાનું જ નથી આપણે. આખા વાક્યનું ટ્રાન્સલેશન નહીં કરવાનું, અલગ અલગ લ્યો વાક્ય, બધું પરફેક્ટ થઈ જશે. જુઓ, હવે આ 2 વાક્યો તમને આપ્યા. વી ફેલ્ડ ઇન અવર એક્ઝામ્સ. ફેલ થઈ ગયા. વી હેડ વર્કડ હાર્ડ. આની પહેલાના એક્ઝામમાં પાસ થયા હતા. વર્ક હાર્ડ કરીએ તો પાસ થવાય ને. ઇક્વલ સેન્ટેન્સ. અહીંયા મહેનત કરી, ફેલ થઈ ગયા. ઓપોઝિટ સેન્ટેન્સ. પહેલો સ્ટેપ થઈ ગયો ઓપોઝિટ સેન્ટેન્સ, એટલે આપણે આ કાઢ નાખીએ. થિયરી ઓફ એલિમિનેશન કાઢ નાખવાના. હવે ઇનસ્પાઇટ ઓફ કે ધો, તો બ્લેન્ક પછી જુઓ કરતા ક્રિયાપદ, આન્સર આવશે ધો. સેમ, વી ફેલ્ડ ઇન અવર એક્ઝામ બ્લેન્ક અવર હાર્ડ વર્ક. ઓપોઝિટ સેન્ટેન્સ છે, બીકોઝ અને બીકોઝ ઓફ ને બીકોઝ કાઢી નાખ્યું. બ્લેન્ક પછી જુઓ અવર હાર્ડ વર્ક, બાજુમાં ક્રિયાપદ આપેલું નથી, દેટ મીન્સ આ સબ્જેક્ટ નથી. સબ્જેક્ટ નથી એટલા માટે મારો જવાબ આવશે બી. બંનેનું ટ્રાન્સલેશન સરખું જ થશે, એટલે ભાષાંતર કરવા દેતી નથી. ડન બેટા? આટલું ક્લિયર છે બધાને? ચલો, આની જેટલી પ્રેક્ટિસ કરશો ને એટલી તમને સરસ ફાવટ આવી જશે. એટલું બધું ડિફિકલ્ટ નથી. ઇંગ્લિશને એક પર્ટિક્યુલર સ્ટાઇલથી શીખશો ને તો જરાય ડિફિકલ્ટ નથી. આપણો ખાલી એક ઇશ્યુ શું છે કે આપણે એને ગુજરાતીમાં ભાષાંતર કરવાની કોશિશ કરી છે. સ્પોકન ઇંગ્લિશના સ્ટુડન્ટ્સ નથી આપણે.
આપણે કોઈની સાથે વાતચીત નથી કરવાની, આપણે ગ્રામરના નિયમ શીખવાના છે. અને નિયમ શીખવા માટે ગુજરાતીમાં ભાષાંતર કરવાની શું જરૂર છે? નોટ નેસેસરી. બિલકુલ તમે આવી રીતે શીખી લો. આ કેટલું ઇઝી છે તમે જુઓ. આપણે બધા પાસ થઈ જશું, ડોન્ટ વરી. ઓકે, બ્લેન્ક હી ઇઝ ઓનેસ્ટ, નો વન લાઇક્સ હિમ. હવે આની પહેલાં તો ગમતું હતું, બીકોઝ અને બીકોઝ ઓફ આવ્યું. ઓનેસ્ટ હોય તો ગમે ને, આમાં તો નથી ગમતા. ઓનેસ્ટ, નો વન લાઇક્સ હિમ. ઓપોઝિટ સેન્ટેન્સ. ઓપોઝિટ સેન્ટેન્સ આ બંને કાઢી નાખો. હવે બ્લેન્ક પછી જુઓ, બ્લેન્ક હી ઇઝ કરતા ક્રિયાપદ, વાત થઈ ગઈ પૂરી. અહીંયા આવશે સી. ધો હી ઇઝ ઓનેસ્ટ, નો વન લાઇક્સ હિમ. ફરીથી સેમ, બ્લેન્ક હિઝ ઓનેસ્ટી, નો વન લાઇક્સ હિમ. બાજુમાં વર્બ આપેલું નથી એટલા માટે મારો જવાબ આવશે બી. હવે અહીંયા ઇન્સ્પાઇટ ઓફ આપ્યું હોય કે ડિસ્પાઇટ આપ્યું હોય કાંઈ ફરક પડશે નહીં. આટલું ક્લિયર છે બધાને? ચલો, ગુડ. અને ઇઝી રીતે કરશો, એને મનમાં હાવ નહીં રાખવાનો ઇંગ્લિશનો. જ્યાં જુઓ ત્યાં બધી જગ્યાએ એમ જ વાત થતી હોય. છોકરાઓ એકબીજાને કહેતા હોય કે મેં ઇંગ્લિશ બહુ અઘરું છે. ઇંગ્લિશ અઘરું નથી. આપણે એવા લોકોથી દૂર રહેવાનું જે એવું બોલે છે કે ઇંગ્લિશ અઘરું છે. એક તો ઓલરેડી આપણે ડરતા હોય અને પાછા એવા માહોલમાં રહીએ, ઇંગ્લિશ અઘરું છે, ઇંગ્લિશ અઘરું છે. કરવાની એક રીત છે બેટા, એ રીત આપણે જોઈ લઈએ. ચલો, થોડા 2-3 વાક્યો આપી દઉં પ્રેક્ટિસ માટે. ધે કન્ટિન્યુડ ટુ પ્લે. બેડ લાઇટ. ક્રિકેટના શોખીન તો હશો જ. આજકાલ મોઢેરા સ્ટેડિયમમાં ચાલે છે ને મેચ. જીતી ગયા, એક બીજું આવવાનું છે. ઓકે, તો બેડ લાઇટ હોય તો રમાય. આ લોકોએ તો કન્ટિન્યુ કર્યું. ઓપોઝિટ સેન્ટેન્સ. ઓપોઝિટ સેન્ટેન્સ છે આ આવી ના શકે. આ ઇક્વલ સેન્ટેન્સમાં આ પણ કરાવીશ તમને. તમે જો આ 4માંથી ઓપોઝિટ સેન્ટેન્સમાં મેં કયું લખાવ્યું છે? બેડ લાઇટ. હવે તમે ચેક કરી લો, બ્લેન્કની બાજુમાં વર્બ આપેલું નથી. જો ક્રિયાપદ આપ્યું હોત ને તો ધો આવત. કેવી રીતે આવે ખબર છે? લખી નાખું. ચલો, ધો ધ લાઇટ વોઝ બેડ. આમ હોત ને, અહીં જોયું લાઇટ વોઝ તો ધો આવત. અહીં તો બેડ લાઇટ ખાલી આપ્યું છે. તો મારો જવાબ શું આવશે? ઇન સ્પાઇટ ઓફ. ઓકે, ચલો, ગુડ. બસ સ્ટેપ બાય સ્ટેપ કરતા જો બેટા, બધું થઈ જશે. હજી એક વાક્ય લઈ લઈએ. બ્લેન્ક ધ ગર્લ ટ્રાઈડ હર બેસ્ટ, શી કુડ નોટ ગેટ ધ ફર્સ્ટ રેન્ક. હવે ટ્રાય કરો, ફર્સ્ટ રેન્ક આવવો જોઈએ ને. ઓપોઝિટ વાંચતા વેત આની સામે જોવાનું પણ નહીં. આની સામે જોવાનું પણ નહીં. પહેલાં જોઈ લ્યો ઇક્વલ સેન્ટેન્સ છે કે ઓપોઝિટ. તમે 4 ઓપ્શન જોશો એટલે દિમાગ છે ને ચકડોળે ચડી જશે. પછી વાક્ય બરાબર વચાશે નહીં. ચક્કર આવતા હોય તો કેમ વાંચવું? આને નહીં જોવાનું. બ્લેન્ક ધ ગર્લ ટ્રાઈડ હર બેસ્ટ, શી કુડ નોટ ગેટ ધ ફર્સ્ટ રેન્ક. ઓપોઝિટ સેન્ટેન્સ છે. બ્લેન્કની બાજુમાં ગર્લ ટ્રાઈડ, સબ્જેક્ટ વર્બ ઓલ્ધો. ચલો, હવે એક ઘટસ્ફોટ કરું. ઘટસ્ફોટ એ કરીશ કે ધો ઓલ્ધો બંને સરખા છે. ઓકે, અને ઇવન ધો. ઓકે, આની પણ પ્રેક્ટિસ સિરીઝ લઈ આવીશ તમારા માટે. ધો, ઓલ્ધો અને ઇવન ધો. અને હા, મારી એપ બહુ ટૂંક સમયમાં, ઘણા છોકરાઓએ મને પૂછ્યું છે એપ ક્યારે આવશે. બસ થોડી વધારે હાથથી નીકળી ગયો છે, પૂછડું બાકી છે. ઓકે, થોડી રાહ જોજો. બધું ડિટેલમાં આપ્યું છે એમાં. પણ ત્યાં સુધી હું તમને વ્યવસ્થિત આમાં કરાવું છું, તમે લોકો વાંચી લો. બિલકુલ જરૂરી નથી કે લેશો તો જ આવડશે. ડન છે. સો પ્રેક્ટિસ માટે આટલા જ મૂક્યા હતા, કારણ કે એક ટાઈમ લિમિટ હોય. ઓકે, આઈ હોપ તમને આજનો વિડીયો ગમ્યો હોય. કયા 4 કન્ફ્યુઝિંગ વર્ડ્સ કર્યા? વર્ડ્સ બોલી, જો કન્જંક્શન નથી બોલી, કારણ કે વચ્ચે બીકોઝ ઓફ જે છે એ કન્જંક્શન નથી, એ પ્રેપોઝિશન છે. તો આપણે 4 શબ્દો કર્યા કન્ફ્યુઝનના. બીકોઝ અને બીકોઝ ઓફ, ધો અને ઇનસ્પાઇટ ઓફ અથવા ડિસ્પાઇટ. કયા સ્ટેપ્સ કરવાના? આખા વાક્યનું ટ્રાન્સલેશન કરવાનું નહીં, ભલે સંયોજક છે. બંને વાક્યોને અલગ અલગ તમારે જોવાના રહેશે. પહેલાં નક્કી કરો કે ઇક્વલ સેન્ટેન્સ છે કે ઓપોઝિટ. ઓકે, અને આ વિડીયો ફરી એક વખત એકદમ ધીમે ધીમે સ્લો મોશનમાં જોઈ લેજો. અને જે મેં વાક્યો આપ્યા છે એ વાક્યો તમે પ્રેક્ટિસ કરો. અને એના જેવા જ બીજા વાક્યો તમે બુક્સમાંથી પ્રેક્ટિસ કરો. જો તમને કંઈ કન્ફ્યુઝન હોય તો મને કમેન્ટ બોક્સમાં લખીને મોકલજો.
નેક્સ્ટ વિડીયો સુધી મને આ જ રીતે સપોર્ટ કરતા રહેજો. જય હિન્દ, જય ભારત.